ભાવનગર શહેરના સર્કિટ હાઉસ નજીક આવેલી સેન્ટ્રલ સોલ્ટની હોસ્ટેલમાં એક યુવાને જીવન ટૂંકાવ્યું. બનાવને પગલે સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટમાં પીએચડી કરવા માટે 2 દિવસ પહેલા મધ્યપ્રદેશનો અનુરાગ તિવારી નામનો 27 વર્ષનો યુવક આવ્યો હોય કોઈ અગમ્ય કારણોસર હોસ્ટેલમાં જીવન ટૂંકાવ્યું હતું. ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટમાં અનુરાગ તિવારી પીએચડી કરવા માટે આવ્યો હતો. ત્યારે અચાનક તેના રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતે મળી આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. જો કે તેના મૃતદેહને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. लास्ट मोमेंट में अप्रोवल पुलिस से बात कर रही है। ये मत एक काम करो, वीडियो लो, विशु वेगत लियो।